ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓને મફત સાયકલ આપવામાં આવે છે। ત્યારે આ સાયકલોને લઈને એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે। ખરીદાયેલી હજારો સાયકલો ધૂળ ખાઈ રહી હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ હવે આ સમયસર વિતરણ ન કરેલી અને કટાયેલી સાયકલોને ધોરાજીની પટેલ વિદ્યા વિનય મંદિર શાળામાં 1.5 માસ બાદ વિદ્યાર્થીઓને પધરાવવામાં આવી છે। ભંગાર હાલતમાં સાયકલો આપવામાં આવતા ખભે કરી સાયકલો લઈ જવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા હતા। સાયકલો ખખડધજ હાલતમાં વિતરણ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળ્યો છે। સાયકલો બધી કટાઈ ગયેલી છે, કલર કરેલી આવે છે અને ચેન કે કાંઈ હાલે એવું નથી ને કલર કરીને આપી છે ને ખંભે મારીને લઈને આવ્યા છીએ। હવે આ સાયકલ ને હાંકવી હોય તો પેલા રિપેરિંગ કરાવવી પડે એવી છે। સાયકલમાં અત્યારે માથે કલર કરેલો છે ને જૂની સાયકલો છે, વર્ષથી પહેલાની સાયકલો છે, અત્યારે તો હાલે એવી નથી। ખંભે લઈને અમે આવ્યા। એમાં હે ને સાયકલ કટાયેલી છે અને ડીપ ટાયર ફેલ છે, કલર કરેલી છે। ગયા વર્ષની હજી આજે છે, આ વર્ષે છે ટાઈપી। કઈ રીતે સાયકલ અમે ઉપાડીને લઈ આવ્યા।